नमस्कार विद्यार्थी मित्रों, विकलता उपयोगो स्वाध्याय 6.5 एनी अंदर હવે છેલ્લો ટોપિક જે ચાલે છે મહત્તમ મૂલ્ય કે ન્યૂનતમ મૂલ્ય। મહત્તમ મૂલ્ય એટલે સૌથી મોટું મૂલ્ય, ન્યૂનતમ મૂલ્ય એટલે સૌથી નાનું મૂલ્ય, બરાબર। પણ આપણે મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય શોધવા માટે આપણે શું કરતા હતા? પહેલું વિકલન 0 લેતા હતા। 0 જેટલી જગ્યાએ મળે એની આજુબાજુ વિકલન કેવું છે? વધીને ઘટે તો તે બિંદુ પર મહત્તમ કરતા હતા, ઘટીને વધે તો ન્યૂનતમ કરતા। વધીને ઘટે એટલે પ્લસ વિકલન માંથી ઋણ વિકલન થાય અને ઘટીને વધે એટલે ઋણ માંથી પ્લસ થાય। એટલે સંખ્યા રેખા પર બતાવેલું એ સ્થાનીય છે। પાછું ધ્યાન રાખો, સ્થાનીય એટલે પોતાના સ્થાનની આસપાસ છે। આખામાં વૈશ્વિક કોને કહે? આ વૈશ્વિક મહામારી ચાલે છે અત્યારે, જે મહામારી ચાલે કઈ વૈશ્વિક? કેમ વૈશ્વિક કીધી? ખાલી ઇન્ડિયાની નથી, નેશનલ મહામારી નથી, રાષ્ટ્રીય મહામારી નથી, વૈશ્વિક। વૈશ્વિક એટલે આખી દુનિયાની છે। વૈશ્વિક એટલે શું? આખી દુનિયાની છે। એટલે કે જ્યારે વૈશ્વિક મહત્તમ મૂલ્યની વાત આવે તો જેટલો પોર્શન આપ્યો હોય તે બધામાં સૌથી મોટું કોણ અને સૌથી નાનું કોણ? ખાલી એક ગ્રાફ તરીકે તમને બતાવું। માની લો કે ખાલી યાદ રાખવાનું, આ લખો નથી, આ એક ગ્રાફ છે, આટલો જ ગ્રાફ છે, ધ્યાન રાખજો અહીં સુધી। અહીંયા માનો કે એક મૂલ્ય x1 છે, આ મૂલ્ય x2 છે, આ મૂલ્ય x3 છે, અહીંયા x ની મૂલ્ય કેટલું છે? x4 છે, ધ્યાન રાખજો। હવે આ જે પોઈન્ટ છે એ ટોચ છે ને, આ પોઈન્ટ કયું છે? ટોચ। એટલે અહીંયા શું મળે તમને? મહત્તમ મળે। કેવું મળે? સ્થાનીય મહત્તમ। આટલા એરિયાની વાત છે કે આટલા એરિયા શું મળે? સ્થાનીય મહત્તમ। આ ખીણ છે, ગત એટલે તેની આસપાસના વિસ્તારમાં સૌથી નાનું છે, આ કોણ? સ્થાનીય ન્યૂનતમ। પણ આ કોણ છે? આ તો સૌથી ઉપર છે। આ કોણ છે? સૌથી નીચે। તો આ કોણ છે? વૈશ્વિક મહત્તમ। વૈશ્વિક મહત્તમ એટલે સ્થાનીય મૂલ્યોમાં અને છેડા પર એમાં સૌથી મોટું હોય, બરોબર? એને શું કહેવાય? વૈશ્વિક મહત્તમ। શું કહેવાય? કેમ કે x1 x2 x3 x4 આ બધા મૂલ્યોની અંદર સૌથી વધુમાં વધુ હાઈટ કોની છે? x4 ની છે। તો આને શું કહેવાય? વૈશ્વિક મહત્તમ। શું કહેવાય? ને સૌથી નાનામાં નાની હાઈટ કોની છે? આની છે। આને શું કહેવાય? વૈશ્વિક ન્યૂનતમ। શું કહેવાય? તો હવે પ્રશ્ન એ થાય છે વૈશ્વિક મહત્તમ ને વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય મળે ક્યારે? તો કે ગ્રાફ કેવો હોય? લિમિટેડ હોય। લિમિટેડ હોય x ની કિંમત લિમિટેડ હોય। કેવું હોય? ગ્રાફ કેવો હોય? લિમિટેડ હોય, એટલે કે x ની કિંમત લિમિટેડ હોય ત્યારે આપણને શું મળે? વૈશ્વિક મહત્તમ કે વૈશ્વિક ન્યૂનતમ મળે। લિમિટેડ હોય એટલે કે x એ સંવૃત અંતરાળ આપ્યો, પ્રદેશ શું આપ્યો? સંવૃત અંતરાળ, બરોબર? એટલે વૈશ્વિક મહત્તમ કે વૈશ્વિક ન્યૂનતમ ક્યારે મળે? કે પ્રદેશ કેવો હોય? પ્રદેશ સંવૃત અંતરાળ હોય। પ્રદેશ કેવો હોય? સંવૃત અંતરાળ હોય। આમ તો ગ્રાફ પરથી ને બીજા ઘણા બધા વૈશ્વિક મહત્તમ વૈશ્વિક ન્યૂનતમ મળે છે, પણ આપણે બળ માટે વૈશ્વિક મહત્તમ ને વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય માટે શું કરીશું? તો કે જ્યારે પ્રદેશ છે, પ્રદેશ સંવૃત અંતરાળમાં હોય ત્યારે આ શોધીશું। કેવી રીતે શોધીશું? તો સ્થાનીય મહત્તમ અને સ્થાનીય ન્યૂનતમ તો શોધવાના જ છે। જો સ્થાનીય મહત્તમ અને સ્થાનીય ન્યૂનતમ તો શોધવાના જ છે, પછી છેડા પરના મૂલ્યો શોધવાના। કયા શોધવાના? છેડા। કે જે અંતરાલ આપ્યો હોય એમાં સૌથી નાની કિંમતનો અને સૌથી મોટી કિંમતનું મૂલ્ય શોધવાનું।
ને એ બધામાં જે મોટું હોય તે વૈશ્વિક મહત્તમ, ને બધામાં જે નાનું હોય તે વૈશ્વિક ન્યૂનતમ. બરાબર, તો વૈશ્વિક મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય શોધવા માટે શું કરીશું? બરાબર, વૈશ્વિક શોધવા માટે પહેલું જો પ્રદેશ સૌર તંત્રાળ હોવો જોઈએ. કેવો હોવો જોઈએ? પ્રદેશ કેવો હોય? સૌર તંત્રાળ હોવો જોઈએ. સૌર તંત્રાળ હોવો. જો આગળના દાખલાની અંદર આપણે ક્યાંય વૈશ્વિક ની વાત કરી જ નહોતી, ખાલી સ્થાનીય ની વાત કરી. સ્થાનીય બધા દરેક જગ્યા હોઈ શકે, ન પણ હોઈ શકે. બરાબર, પછી પહેલા શું શોધવાનું? એફએસ શોધવાનું. શું શોધવાનું? એફએસ શોધવાનું. આ જે છે એ, આ બી. પછી શું શોધવાનું? એફબી શોધો. બીજું સ્થાનીય મૂલ્ય શોધો. સ્થાનીય મહત્તમ અને ન્યૂનતમ શોધો. શું? સ્થાનીય મહત્તમ અને સ્થાનીય મહત્તમ અને સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય શોધો. ને બધામાં જે વધારે હોય, બધા જ મૂલ્યોમાં તે વૈશ્વિક મહત્તમ અને સૌથી નાનું હોય તે વૈશ્વિક વૈશ્વિક મહત્તમ કે વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય ક્યાં હોઈ શકે? તો કે એક તો છેડા પર હોઈ શકે, અથવા તો સ્થાનીય મહત્તમ કે સ્થાનીય ન્યૂનતમ પર પણ હોઈ શકે. બરાબર, વૈશ્વિક મહત્તમ કે ન્યૂનતમ ક્યાં હોઈ શકે? તો છેડા પર પણ હોઈ શકે. અહીંયા છેડા પર છે. બરાબર, આવો આલેખ હોય, માની લો કે આ મુજબ આ છેડા પરનું મૂલ્ય, આ બીજો છેડો, આ સૌથી નાનું, આ સૌથી મોટું. તો આ કોણ છે? સ્થાનીય પણ છે અને બધામાં સૌથી ઉપર કોણ છે? આ છે. જો આ સ્થાનીય તો કે હજુ કે સ્થાનીય મહત્તમ કે હજુ કે મહત્તમ. આને શું કે? સ્થાનીય ન્યૂનતમ. શું કહેવાય? પણ આ છેડો જોવો ધ્યાનથી, આના કરતા આની હાઈટ ઓછી છે. આમાં સૌથી મોટી હાઈટ કોની છે? આની છે. તો આ વૈશ્વિક મહત્તમ પણ કે શું કે? આ વૈશ્વિક ન્યૂનતમ પણ છે, કેમ કે સૌથી નીચે કોણ છે? અહીંયા જો સૌથી ઉપર કોણ હતું? આ પોઈન્ટ, એટલે આ વૈશ્વિક મહત્તમ હતું. સૌથી નીચે કોણ હતું? આ પોઈન્ટ દેખાય છે, આ વૈશ્વિક ન્યૂનતમ હતું. અહીંયા ટોચ હતી, જ્યાં ટોચ થાય ને સ્થાનીય કહેવાય. જ્યાં ટોચ થાય શું કે સ્થાનીય કહેવાય. ને સૌ બધામાં સૌથી ઊંચી હાઈટ હોય એને વૈશ્વિક કહેવાય. સૌથી નીચી હાઈટ હોય સૌથી. બરાબર, તો અહીંયા જો ટોચ છે કે નહીં? હેલો, આ ટોચ છે કે નહીં? તો કે હા, તો સ્થાનીય કહેવાય. આ ખીણ છે કે નહીં? તો કે હા, આને સ્થાનીય પણ કહેવાય. પણ સૌથી ઓછી હાઈટ કોની છે? તો કે આની જ છે, બીજો કોઈ નહીં. સૌથી ઓછી જ્યાં એનો મતલબ જ્યાં સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે છે ત્યાં જ વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય મળે છે. અને જ્યાં સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે છે
ત્યાં જ વૈશ્વિક મહત્તમ મૂલ્ય મળે છે। તો વૈશ્વિક મહત્તમ મૂલ્ય ક્યાં હોઈ શકે? કાં તો સમૃદ્ધ અંતરાલના છેડા પર અથવા તો સ્થાનીય મહત્તમ કે સ્થાનીય ન્યૂનતમ આગળ હોઈ શકે। બરાબર, લખી લો ફટાફટ, પછી દાખલા જોઈએ આપણે। સર બોર્ડ નંબર લખી દેજો ને। હા, બોર્ડ નંબર લખી લો। હા, ફોટા આડાવાળા આવશે ને? હા સર। હવે તમારે છે ને બધા સ્ક્રીનશોટ લઈ લેવો હો, ખ્યાલ આવે કે નહીં? સર સ્ક્રીન થાય ને એટલે બ્લર દેખાય એમને, એટલે વંચાય નહીં પછી। ફોટા વંચાય છે કે નહીં બરાબર? હા, પેલા ફોટા વંચાય પણ અમે સ્ક્રીનશોટ લેવું તો તે નહીં વંચાય, હા, ઓકે ઓકે, બ્લર આવી જાય। એ છે વિડિયોમાંથી ફોટા લઈ શકો ને, વિડિયોમાં તો ક્લિયર ફોટા આવે છે બરાબર। જો હવે સ્વાધ્યાય કરો, એટલે જ્યારે જ્યારે તમને મહત્તમ કે ન્યૂનતમ મૂલ્યની વાત કરી હોય તો વૈશ્વિકની વાત ક્યારે સમજવાની? કે x ની કિંમત ક્યાં આપી હોય? કોઈ પ્રદેશમાં આપી, ક્યાં આપી હોય? પ્રદેશમાં। એટલે પ્રદેશમાં આપી હોય તો પહેલું કામ તમારે તે છેડા પરના મૂલ્ય શોધી કાઢવાનું। શું કરવાનું? તે છેડા પરના મૂલ્યોને શું કરવાનું? તમારે શોધી લેવાનું। બરાબર, જો સ્વાધ્યાય લઈએ આપણે, દાખલા નંબર 5, વૈશ્વિક મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય શોધો। વૈશ્વિક ને ગ્લોબલ અંગ્રેજી કહેવાય, વૈશ્વિક મહત્તમ પાંચમો પહેલો દાખલો છે। So fx is equal to x2, એમાં અંતરાલ આપો છે x belongs to -2 થી 2, x કેવો આવશે? -2 થી 2। આપણે લાસ્ટ વખતે વાત કરી હતી, તમે આનું વિકલન કરો તો મિત્રો x2 આવે। કેવો આવે? એ ક્યારેય 0 થાય, અરે ઋણ થાય, એટલે વધતું વિધેય। કેવું વિધેય થયું? કેવું વિધેય? વધતું વિધેય। વધતું વિધેય હોય તો એનું ક્યારે વધતા કે ઘટતા વિધેયનું સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મળે નહીં। કેમ ન મળે? તો વધતું વિધેય સતત ઉપર ચડે જ રાખે, પાછું તો વળવાનું જ નથી, તો ટોચ તો બનવાની નથી। ઘટતું વિધેય હોય તો સતત નીચે ઉતરે રાખે, નીચે ઉતરે જાય, ક્યારે ગર્ત બનવાનું નથી। એટલે સતત વધતું વિધેય હોય કે સતત ઘટતું વિધેય હોય તો તેના સ્થાનીય મૂલ્ય મળે નહીં। બરાબર, તો અહીંયા જો પહેલું કામ તો તમારે અંતરાલ આપો છે ને, આ છેડા પરના મૂલ્ય શોધી કાઢો। f of -2 કેટલા થાય? તો કે -8 થશે કે નહીં? હા, જ્યારે તમને મહત્તમ કે ન્યૂનતમ, મગજમાં નોટ કરી લેજો મિત્રો, કે જ્યારે તમને મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય શોધવાના કીધા હોય અને અંતરાલ પણ કેવો? સમૃદ્ધ, અંતરાલ પણ કેવો? સમૃદ્ધ આપ્યો હોય, ત્યારે તમારે પેલા છેડા પરના મૂલ્ય શોધી લેવાનું। f2 કેટલા થાય? હવે જો f' કેટલા થાય? તો કે 3x2 ગ્રેટર ધેન ઓર ઇક્વલ 0। આ તો નેગેટિવ થવાના જ નથી, નેગેટિવ એટલે એનો મતલબ હંમેશા પોઝિટિવ જ રહેવાના છે। ક્યારે ચિહ્ન બદલવાનું, વિકલન ક્યારે ચિહ્ન બદલશે નહીં, માટે કેવું છે? વધતું વિધેય। કેવું છે? કેવું વિધેય છે? માટે વધતું વિધેય હોય તો સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મળે નહીં। સ્થાનીય મહત્તમ કે સતત વધતું હોય તો સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મળે। તો આપણે કહેવાય વૈશ્વિક મહત્તમ અને વૈશ્વિક ન્યૂનતમ, તો છેડા પરના મૂલ્ય તો ખરા ને। તો આ બંનેમાં મોટું કોણ છે? 8, તો વૈશ્વિક મહત્તમ 8, નાનું કોણ છે?
-8 તો વૈશ્વિક ન્યૂનતમ કેટલું થયું -8 બરાબર એટલે કે જ્યારે વધતું કે ઘટતું વિધેય હોય ને અંતરાલ આપ્યો હોય કેવો પાછો સમૃદ્ધ કેવો અંતરાલ સમૃદ્ધ અંતરાલ ત્યારે માત્ર વૈશ્વિક મળે સ્થાનીય મળે નહીં બરાબર માટે વૈશ્વિક મહત્તમ કેટલું થયું મૂલ્ય કેટલું થયું 8 વૈશ્વિક ન્યૂનતમ ક્લિયર ચાલો બીજો દાખલો બરાબર ધ્યાન આપજો મિત્રો બીજો છે પાંચમાનો બીજો fx આ પણ દાખલો આગળ આવી ગયો છે cos x sin x ને x બરાબર છે 0 થી π સમૃદ્ધ અંતરાલ આપ્યો છે મિત્રો ધ્યાન રાખજો કયો અંતરાલ સમૃદ્ધ અંતરાલ આપ્યો છે શું કરવાનું છે તો મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય શોધવાનું છે એમાં પ્રદેશ કોણ આપ્યો છે સમૃદ્ધ અંતરાલ મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય શોધવાનું હોય પ્રદેશ સમૃદ્ધ અંતરાલ હોય તો છેડા પરના મૂલ્યોને પહેલા શોધો કોને છેડા પર f0 ને f5 ને પહેલા શોધો કોને f0 કેટલા થાય f0 એ 0 મૂકી દો cos 0 વત્તા sin 0 cos 0 કેટલા થાય 1 sin 0 કેટલા થાય 0 એટલે 1 f5 શોધો કેટલા થાય cos π પ્લસ sin π આ બધા મૂલ્યો પાછા ખબર પણ હોવા જે cos π કેટલા થાય -π sin π કેટલા થાય 0 એટલે માઈનસ આ છેડા પરના મૂલ્યો આવી ગયા હવે સ્થાનીય પણ શોધવા પડે સ્થાનીય શોધવા માટે શું કરો વિકલન f'(x) બરાબર વિકલન કરો f'(x) cos તો શું થાય માઈનસ sin x પ્લસ sin નું શું થાય cos x બીજું વિકલન કરો f'(x) કેટલા થશે f'(x) કેટલા થશે તો sin નું વિકલન માઈનસ cos x cos નું વિકલન માઈનસ sin x વૈશ્વિક માટે તમારે ન્યૂનતમ પોસિબલ હોય તો શોધવા પડે બરાબર સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ માટે મૂલ્ય માટે શું થાય બોલો ફટાફટ તો કે f'(x) 0 f'(x) 0 f'(x) 0 क्या था हाँ तो आ f'(x) है ना और કેટલા થાય માઈનસ sin x પ્લસ cos x = 0 અને સામે લાવો તો tan x = 1 તો x = કેટલા થાય tan x = 1 1 क्या પહેલા ચરણમાં અથવા તો ત્રીજા ચરણમાં પણ 0 થી π પહેલું અને બીજું ચરણ છે 0 થી π કયું છે પહેલું અને બીજું ચરણ છે એટલે પહેલા ચરણમાં કેટલા આવશે π/4 બરાબર ત્રીજા ચરણમાં આવશે નહીં x = π/4 x = π/4 આગળ કાં તો મહત્તમ થશે અથવા તો ન્યૂનતમ થશે એ કોને પૂછો ડબલ ડેશ ને બરાબર કોને પૂછો તો કે f'(π/4) તગડા થાય એ π/4 મૂકી દો માઈનસ cos π/4 માઈનસ sin બંને નેગેટિવ નો સરવાળો કયો થાય નેગેટિવ માટે x = π/4 આગળ સ્થાનીય મહત્તમ હેલો એ શુદ્ધ આપણે આવી ગયું છે ને સ્થાનીય મહત્તમ મૂલ્ય કેટલું થાય તો કોને આપી દો f ને આ તો કસોટી છે ચેક કરવા માટે આવે છે ખરેખર તો આપણે કિંમત કોની શોધવાની છે આની જ કિંમતની વાત હોય ધ્યાન રાખજો બરાબર મૂળ વિધેયની આ તો તેની કસોટી છે કસોટીના એરર પણ ચડે છે બરાબર સાચી મહત્તમ કે ન્યૂનતમ આનું શોધવાનું હોય તો એ મહત્તમ કેટલું થાય f'(π/4) મૂકો અહીંયા cos π/4 cos π/4 plus sin π/4 cos π/4 એટલે 1/√2 sin π/4 એટલે 1/√2
1/√2 + 1/√2 એટલે 2/√2, 2/√2 એટલે √2, √2 એટલે લગભગ તમને ખબર હોય છે કેટલા થાય છે 1.41, લગભગ 1.41 આ સ્થાનીય શું આવ્યું મહત્તમ. સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળશે, આમાં નહીં મળે, બાકી આ તો મળે ને સ્થાનીય મળે નહીં. પણ આપણે તો કોની વાત છે વૈશ્વિકની. વૈશ્વિક મહત્તમ તો જો વૈશ્વિક મહત્તમ ધ્યાન રાખજો, હવે ધ્યાન રાખજો તે શું લેવાનું મેક્સિમમ. મેક્સિમમ કયા કયા લેવાના છેડા પરના મૂલ્યો અને સ્થાનીય મૂલ્યો. છેડા પરના મૂલ્ય લખો, છેડા પરનું એક મૂલ્ય 1 છે, છેડા પરનું બીજું મૂલ્ય -1 છે, ત્રીજું મૂલ્ય કેટલું છે √2 છે. આ બધામાં સૌથી મોટો કોણ છે મેક્સિમમ, એટલે આ બ્રેકેટમાં જે લખ્યા છે તેમાં સૌથી મોટું કોણ છે √2. વૈશ્વિક મહત્તમ કેટલું થયું √2. વૈશ્વિક ન્યૂનતમ કોણ થાય તો આ બધામાં જે નાનું હોય તે બરાબર વૈશ્વિક ન્યૂનતમ. ત્યાં શું લખવું પડે મિનિમમ. ફરીથી આ 1 ક્યાંથી આવ્યા તો કે અંતરાલના છેડાનું મૂલ્ય. કેવો અંતરાલ, કયો અંતરાલ સંવૃત, વિવૃતમાં નહીં. આ -1 ક્યાંથી આવ્યા તો અંતરાલના છેડાનું મૂલ્ય. આ √2 ક્યાંથી આવ્યા, √2 ક્યાંથી આવ્યા સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ. એનો મતલબ વૈશ્વિક મહત્તમ મૂલ્ય શોધવા માટે કયા કયા મૂલ્ય જોવાના તમારે કે સંવૃત અંતરાલ હોય તેના છેડા પરના મૂલ્યો જોવાના, સ્થાનીય મૂલ્ય જોવાના, એમાં સૌથી મોટું હોય તે વૈશ્વિક મહત્તમ અને એમાં સૌથી નાનું હોય તે વૈશ્વિક ન્યૂનતમ. બરાબર તો એક ક્યાંથી લીધો તો સંવૃત અંતરાલના છેડા પરથી. -1 ક્યાંથી લીધો તો સંવૃત અંતરાલના છેડા પરથી. √2 ક્યાંથી લીધા તો √2 સ્થાનીય મૂલ્ય પરથી. ક્યાંથી લીધા સ્થાનીય મૂલ્ય. આ બધામાં મોટું કોણ દેખાય છે તો √2, એટલે કે વૈશ્વિક મહત્તમ કેટલું થાય √2. આ બધામાં નાનું કોણ દેખાય છે તો કે -1. તો બધામાં નાનું કોણ છે -1, એટલે વૈશ્વિક ન્યૂનતમ કેટલો થયો -1. હવે આગળ દાખલો. બસ ભાઈ બધા જ દાખલા મિત્રો આવડેવા છે, કોઈ પણ જાતની ફિકર રાખ્યા વગર તમે ચાલુ રાખો બસ દાખલા કરવાનું. ત્રીજો દાખલો fx equal to x belongs to કેટલા કીધા છે -2 થી 9/2. ચાલો પહેલા શું કરીશું, એક તો આપણે દ્વિઘાત દેખાય છે, x2 નો સહગુણક નેગેટિવ છે, તો સ્થાનીય મહત્તમ મળે કેમ કે યુવા પરવળે થાય ને. બરાબર પહેલું કામ શું કરો, સંવૃત અંતરાલ છે, છેડા પરના મૂલ્ય શોધી લો. તો ચાલો પહેલા f-2 શોધો. કેટલા થાય f-2 ઇક્વલ ટુ -2 મૂકો તો 4 2 8 કેવા -8 -1/2 અહીંયા મૂકું તો -2 નો વર્ગ કેટલો થાય 4 અને 2 4 તો 2 કેટલા ત્યાં -10. કોણ થયું આ આપણા માટે જરૂરી કિંમત છે, ધ્યાન રાખજો મહત્તમ કે ન્યૂનતમ માટે. હવે શું શોધું f9/2 f9/2 ચાલો એમ 4
કેટલા મૂકો 9/2 minus 1/2 9/2 નો સ્ક્વેર 81/4 રાઈટ. અહીંયા કેટલા થયા? 2 વડે ભાગાકાર થાય કરી નાખો. ચાલો બસ ખુશ કરવા માટે 9 દો 18 માઈનસ અહીંયા કેટલા થયા? 81 ના છેદમાં 8. લસા લઈ લો. લસા કેટલો હશે? 18 18 કેટલા થાય? 8 8 64 વધી 6 ને કેટલા થાય? 144 માઈનસ 81 ના છેદમાં 8. બરાબર. હવે જો 4 માંથી 1 જાય તો 3 અને 14 માંથી 8 જાય 14 માંથી 8 જાય તો 6 વધશે. કઈ? f 9/2. બરાબર. હવે શું કરું? સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય જોઈ લો. બરાબર. તેના માટે શું કરું? fx શોધો. f dash x કેટલા થાય? f dash કેટલા થાય? 4x નું વિકલન 4 માઈનસ આ b આગળ આવશે, બે બે ઉડી ગયા એટલે x 4 માઈનસ x. બીજું વિકલન કરો f ડબલ ડેશ x ઇઝ ઇક્વલ ટુ -1. આ તો હંમેશા લેસ ધેન 0 આવશે. માટે આ શું થવાનું? સ્થાનીય મહત્તમ. કઈ જગ્યાએ? આ 0 થાય ત્યાં. કઈ જગ્યાએ? આ 0 થાય ત્યાં. બરાબર. અને સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય માટે શું થવું જોઈએ? f dash x is equal to 0. f dash x કેટલા છે? 4 minus x equal to 0. x equal to 4. હવે જો આ 4 આમાં આવે છે કે નહીં? 9 ના છેદમાં 2. 9 ના છેદમાં 2 એટલે 4.5 માં 4 આવે છે ને? એટલે 4 આગળ સ્થાનીય મહત્તમ પણ હશે, સ્થાનીય ન્યૂનતમ પણ હશે. ધ્યાન રાખજો. હા, સ્થાનીય મહત્તમ એ 4 આગળ હશે, સ્થાનીય ન્યૂનતમ પણ 4 આગળ હશે. ને સૌથી ઓછું કોણ થશે? -10. સૌથી ઓછું કયું થશે? માઈનસ. જોઈએ આપણે. હવે f ડબલ ડેશ તો નેગેટિવ જ છે. એ તો કોઈ પણ કિંમત નાખો નેગેટિવ આવશે ને. બરાબર. માટે f ડબલ ડેશ 4 is equal to -1 less than 0. માટે x બરાબર 4 આગળ કેવું થાય? સ્થાનીય મહત્તમ. સ્થાનીય મહત્તમ મૂલ્ય કેટલું થાય? કોણ કહેશે? સ્થાનીય મહત્તમ મૂલ્ય કોનું? f નું. બરાબર. સ્થાનીય મહત્તમ મૂલ્ય કેટલા કરો? f of 4 કેટલા થાય? 4 4 16 માઈનસ 1/2 4 નો વર્ગ 16 અને 2 4 તો 8 16 માંથી 8 જાય તો 8. આ સ્થાનીય મહત્તમ. સ્થાનીય ન્યૂનતમ મળશે નહીં, કારણ કે આનો આલેખ આમ જ આવે. સ્થાનીય ન્યૂનતમ ન મળે. વૈશ્વિક મહત્તમ આ બધું પેપરમાં વ્યવસ્થિત લખવું પડશે. તો શું લખો? મેક્સિમમ મહત્તમ કીધું ને? કોના કોના મેક્સિમમ? છેડા પરના. -10 63 ના છેદમાં 8 અને 8. બરાબર. કયા ગયા? -10 63 ના છેદમાં 8 અને 8. આ બધા મોટો કોણ છે? 88 64. અહીંયા 64 હોત ને તો 8 થાય. 64 કરતા ઓછા ને 8 કરતા કેવા થતા? ઓછા. સૌથી મોટો કોણ થયો? 8. ને વૈશ્વિક ન્યૂનતમ અહીંયા શું આવે? મિનિમમ. શું આવે? મિનિમમ કોણ કોણ? -10 63 ના છેદમાં 8 અને અહીંયા સ્પષ્ટ દેખાય છે તો કે -10. હા. હવે જો દ્વિઘાત હોય, ખાસ તમને કહી દઉં, કેવું હોય? દ્વિઘાત હોય. કેવું હોય? દ્વિઘાત.
દ્વિઘાત વિધેય માટે આટલું બધું લાંબુ કર્યા વગર તમે આરામથી લખી શકો. જો આ પ્રમાણે હોય f dash x is equal to x square plus bx plus c. તો આપણે ખબર છે a greater than 0 એટલે સ્થાનીય ન્યૂનતમ u આકારનો આલેખ થાય ને સ્થાનીય ન્યૂનતમ મળે. બરાબર. હવે f dash x અને જો x belongs to કોઈ પણ બે સંખ્યા હોય, કોઈ પણ બે સંખ્યા માનો કે pq, શું લો pq, બરાબર. ને f dash x નું સોલ્યુશન f dash x ના વિકલન એટલે f dash x નું સોલ્યુશન જો આ બેની વચ્ચે આવે સો કે જો આ f dash x equal to 0 નો ઉકેલ क्या આવે r belongs to pq આવે. બરાબર. તો r આગળ સ્થાનીય અને વૈશ્વિક મહત્તમ. r આગળ કેવો તો r આગળ સ્થાનીય અને વૈશ્વિક મહત્તમ અરે ન્યૂનતમ. હવે p આગળ ને q આગળ મૂલ્ય શોધી લેવાનું. એ બે માં જે સૌથી ઓછું હોય એ વૈશ્વિક ન્યૂનતમ. બરાબર. કોને આગળનું p અને q આગળ મૂલ્ય શોધી લેવાનું. એ બે માં જે સૌથી ઓછું હોય તે વૈશ્વિક ન્યૂનતમ. ને જો a લેસ ધેન 0 હોય તો r આગળ સ્થાનીય મહત્તમ. બરાબર. અને જો a લેસ ધેન 0 હોય તો r આગળ સ્થાનીય મહત્તમ અને વૈશ્વિક મહત્તમ. જે આપણે વિકલન કર્યું આનું વિકલન કર્યું તો આનો ઉકેલ કેટલો આવે x બરાબર 4. x બરાબર 4 આની અંદર વચ્ચે આવશે કે નહીં તો 4 આગળ સ્થાનીય મહત્તમ. આ સ્થાનીય મહત્તમ ને 4 આગળ જ મળ્યું ને વૈશ્વિક આગળ ને આગળ. બરાબર. અને ન્યૂનતમ મૂલ્ય કયું થાય આ બે માંથી જેનું ઓછું હોય તે -2 નું કેટલું હતું -10. 9/2 નું કેટલું હતું 63/3. તો બેમાં નાનું કોણ છે -10. આ તમે ડાયરેક્ટ કરી શકો જો તમને વધારે ઇન્ટરેસ્ટેડ હો અને તમે વધારે રસ પડતો હોય તો આ રીતે તમે અલગથી ઝડપથી સરળતાથી દાખલો કરી શકો. એટલે પહેલા જોઈ લેવાનું પણ વિકલન 0 એટલે કોણ -b/2. વિકલન 0 ક્યાં થાય આનો વિકલન કરો તો 2ax + b એના પર 0 -b/2. -b/2 એ જો આની અંદર હોય તો પેલા a ને પૂછો તું કેવો છો પોઝિટિવ કે નેગેટિવ. પોઝિટિવ હોય તો દિમાગમાં તરત આલેખ આવે છે આમ પરવલય થાય. સૌથી નીચલો છેડો થયો. સૌથી નીચલો છેડો એટલે ત્યાં સ્થાનીય ન્યૂનતમ પણ થાય વૈશ્વિક ન્યૂનતમ પણ થાય. પછી તો ખાલી જોવાનું વૈશ્વિક મહત્તમ. બરાબર. તો વૈશ્વિક મહત્તમમાં p અને q બંને આગળના મૂલ્ય શોધી લો. જે મૂલ્ય વધારે હોય તે મહત્તમ. અથવા બીજી રીતે જો ને જે એની નજીક દૂર હોય ને ત્યાં આવે. અહીંયા 4 આ 4 થી દૂર કરો તો -2 આગળ ન્યૂનતમ મળે. આ દિમાગને જેટલું કસશો એટલું તમને વધારે ને વધારે ફળ આપશે. આ દાખલા વિચારવાના છે, ગણવાના છે. ચલો આગળ. ઘણા બધા દાખલા એવા છે તમે કરી શકો કરવા હોય તો.
જો આગળનો દાખલો હજી તો ફૂટ પ્રશ્ન આવશે ત્યારે વધારે મજા આવશે મિત્રો. પછી fx બરાબર x - 1 નો વર્ગ વત્તા 3 x બિલોંગ્સ ટુ -3 થી 3 એ તમારે જાતે કરવાનું છે. બરાબર. ચોથો દાખલો છે fx ઇઝ ઇક્વલ ટુ x - 1 નો વર્ગ વત્તા 3 x બિલોંગ્સ ટુ -3 થી 1. એટલે f1 શોધો. f1 શોધો 1 મૂકો તો કેટલા આવશે 3. f -3 શોધો -3 ને -4 ને 16 17. બરાબર. પછી આનો વિકલન કરો તો x = 1 આવશે. x = 1 એ છેડો જ આવી ગયો. જો x = 1 કરો આવી ગયો છેડો. એટલે એમાં કે વધતું વચ્ચે આવતું નથી. તો f -3 ને f1 માં કોણ મોટું છે? તો f -3 મોટા છે. ના કેવું છે નાનું. બરાબર. એટલે અહીં પર સ્થાનીય મળશે નહીં, જાતે ચેક કરવાનું છે. દાખલા નંબર 6. એમાં એવું કીધું છે જો એક કંપનીના નફાનું વિધેય આવે, પ્રોફિટનું વિધેય fx આપેલ p of x પ્રોફિટ p of x આપેલ કેટલા આવે છે? ઓકે 41 - 72x - 18x1. બરાબર. તો કંપનીનો મહત્તમ નફો શું? તો તારું મહત્તમ મૂલ્ય માંગ્યું છે મિત્રો. શું માંગ્યું છે? મહત્તમ મૂલ્ય. મહત્તમ મૂલ્ય માટે કંપનીનો તમને ઊંધા કાન પકડાઈને કહી દીધું મહત્તમ મૂલ્ય શું. મહત્તમ મૂલ્ય તો આપણે કરાયું છે, કઈ રીતે કરવું? બરાબર. વિકલન કરો, બીજું વિકલન કરો. બરાબર. એ સાતમો દાખલો. fx is equal to ત્રણ x ની 4 ઘાત માઈનસ 8x નો ઘન વત્તા 12x વર્ગ માઈનસ 48x વત્તા 25 મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય શું? બરાબર. x બિલોંગ્સ ટુ આ તમને ભૂલ નહીં કરતા મિત્રો. મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય કીધું છે ને અંતરાલ આપી દીધો છે. તમને એવું નથી કીધું સ્થાનીય મહત્તમ, સ્થાનીય ન્યૂનતમ, વૈશ્વિક મહત્તમ. તો અહીંયા તમને મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય કીધો છે. અંતરાળ ન આપ્યો તો સ્થાનીય શોધવાના હોય, અને અંતરાળ આપ્યો હોય તો સ્થાનીય અને વૈશ્વિક બંને શોધવાના હોય. આંખો મીચીને યાદ રાખી લો. જ્યારે મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય શોધવાના કીધા હોય, અંતરાળ ન આપ્યો હોય, સંવૃત અંતરાળ, તો માત્ર સ્થાનીય શોધવાનો હોય. જ્યારે સંવૃત અંતરાળ આપ્યો હોય ત્યારે સ્થાનીય અને વૈશ્વિક શોધવાના હોય. ને સ્થાનીય અને વૈશ્વિક શોધવા માટે પહેલા શું કરીએ આપણે? છેડા પરના મૂલ્ય શોધીએ. f0 કેટલા થશે? f0 બરાબર એ 0 0 0 મૂકો તો 25 થશે. f3 કેટલા થશે? f3 એ કિંમત મૂકીને તમે શોધી લેજો કેટલા આવશે. f3 ચેક કરજો. બરાબર. અહીંયા 3 નો 3 ની 4 ઘાત 81 કેટલા થાય? 3 ગુણ્યા 81 માઈનસ 8 27 વત્તા 12 કેટલા થાય? 9 માઈનસ 48 ગુણ્યા 3 વત્તા 25. બસ ચેક કરી લેજો કેટલા આવે તમારી. ચેક કરી લેજો કેટલા આવે, જાતે કરવાનું છે. આ શું થયો? છેડા પરના મૂલ્યો મળી ગયા. કોના પરના મૂલ્યો મળ્યા? છેડા પર. હવે શું કરવાનું? બે વિકલન કરો, અથવા તો એક વિકલન કરતી પણ કરી શકો, વધતું ઘટતું કરીને. બરાબર.
ચાલો પહેલો વિકલન કરો, પહેલો વિકલન બે વિકલન કરી જ નાખો ને, શું કામ એટલે માર્ક વધારે મળે આપણને. પહેલો વિકલન કરો f ડેશ x કેટલા થાય 4 3 12 x ક્યુબ 8 3 24 x સ્ક્વેર પ્લસ 24x માઇનસ 48 f ડબલ ડેશ x શોધો. કેટલા થાય 12 3 36 x વર્ગ માઇનસ 48x વત્તા 24. જ્યારે મહત્તમ કે ન્યૂનતમની વાત આવે ત્યારે મિત્રો બે વિકલ્પ કરી જ નાખો એટલે અમુક માર્ક આપણા છૂટા થાય. અમુક મહત્તમ કે ન્યૂનતમની વાત આવે, વધતું ઘટતુંની વાત આવે, આસન મૂલ્યની વાત આવે, દર આવે ત્યારે વિકલ્પ કરી જ નાખવાનું એટલે માર્ક આપણા શું થાય છૂટતા થાય. બરાબર. હવે શું થાય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય માટે મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય માટે શું લખાય? શું થવું જોઈએ? પહેલું વિકલન 0 થવું જોઈએ. કયું પહેલું વિકલન? શું થાય f ડેશ x is equal to 0. f ડેશ x કેટલા છે? હા કેટલા છે? માટે f ડેશ x આ 12 બધામાંથી 12 કોમન કાઢો. કેટલા વધશે? 12 કોમન કાઢો તો કેટલા આવશે? x ક્યુબ પછી માઈનસ 2x વર્ગ યસ કે નો પ્લસ 2x માઈનસ 4 આવશે ને 12 ચોક 48 બોલત તો દે ને થઈ ગયો 4 3 12 x ક્યુબ 8 3 24 x વર્ગ 12 2 24 ને 48 બરાબર. હવે આના અવયવ પાડવાના. શું કરો છો આના અવયવ તમારે પાડવાના છે. અવયવ પાડતા આવડવું જોઈએ. આના બરાબર શું લેવાનો 0 બરાબર. કેટલા થયા x ક્યુબ માઈનસ 2x સ્ક્વેર પ્લસ 2x માઈનસ 4 ઇક્વલ ટુ કેવી રીતે અવયવ પાડશો? તો જો તમે આમાંથી કોમન કાઢો કેટલા આવે છે? x વર્ગ. કેટલા આવશે આમાંથી કોમન કાઢો તો x વર્ગ. શું વધ્યું? તો કે x માઈનસ 2 વત્તા આમાંથી કોમન કાઢો શું આવશે? 2. શું વધ્યું? x માઈનસ 2 ઇક્વલ 0. x માઈનસ 2 કોમન થઈ ગયા. આ મગજ ચાલવું જોઈએ. હવે આ બે જણાનો ગુણાકાર 0 આવ્યો તો એક તો 0 આપશે પણ આ હાથ ઊંચા કરી દે. હું તો ક્યારે 0 થાવ? x વત્તા 2 ક્યારે 0 થાય? x વર્ગ પ્લસ 2 ક્યારે 0 થાય? ન થાય. તો આતે તો હાથ ઊંચા કરે. આ 0 કે હું તો નહીં જ આપું તો કે બીજું તો શું થાય? હું 0 આપીશ તો કે x 2 0 મતલબ x બરાબર 2. x બરાબર 2 આમાં મૂકશો તો નેગેટિવ ચેક કરી જો. કેટલા x બરાબર 2 મૂકો તો કેવો આવશે? પોઝિટિવ આવશે કે નેગેટિવ? ચેક કરો. પોઝિટિવ આવશે. 2 મૂકો 2 નો વર્ગ 4 144 બરાબર પોઝિટિવ આવશે. કેવો આવશે? 2 મૂકો તો કેવો પોઝિટિવ આવશે. તો કેવું થશે? મેક્સિમમ કે મિનિમમ? f ડબલ ડેશ 2 કરો 36 ને 2 નો વર્ગ 4 36 નો 144 માઈનસ 48 નું 96 ગ્રેટર માટે શું થાય? x બરાબર 2 આગળ કયું છે? સ્થાનીય ન્યૂનતમ. સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય શું થાય? x બરાબર 2 મૂકી દેવાના એટલે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય કેટલા થાય? f2 2 મૂકી દેજો એટલે મળી જશે. બરાબર. હવે તમારે શું કરવાનું? આ 25 આવ્યા અહીંયા મૂલ્ય આવશે ની